સુરતથી સમાચાર જ્યાં આરટીઓ સર્વર ઠપ થયું તો લોકો પરેશાન થયા। 2 દિવસથી સર્વર બંધ છે અને ભર ઉનાળે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હેરાન થતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી। મારે રહેવાનું મુશ્કેલી તો બહુ થાય છે, કેમ કે મારે રહેવાનું વેલંજા ત્યાંથી અહીંયા ધક્કો થાય, મારો ઓફિસનો 2000નો દિવસ પડે। ઓનલાઈન સિસ્ટમમાં બધું કાંઈક ને કાંઈક એરર આવે, તો આ લોકો ઓનલાઈન કહે છે, તો મારે જવાનું ક્યાં? એક બાજુ ગરમી ને એક બાજુ આ રીતના ધક્કા, કેટલા લોકોએ કેટલી મુશ્કેલી? હા, બીજી વાર ધક્કો છે મારો। બીજી વખત? હા, આની પેલા બસ ઓનલાઈન કરવાનું એ રીતે કહી છે। ઓનલાઈન એપ તો બંધ છે કે? ઓનલાઈન એપમાં એરરો આવે છે। એરર આવે? હા, કેટલા દિવસથી? એ 3 દિવસથી હું ટ્રાય કરું છું। આપણે અવારનવાર સાંભળતા હોય છે કે સરકારી કચેરીની અંદર ક્યારેક લાંબી લાઈનો હોય છે, ક્યારેક સર્વર બંધ હોવાના કારણે જે છે લોકો ધક્કા ખાતા હોય છે। ત્યારે સુરત આરટીઓની અંદર સર્વર જે છે છેલ્લા 2 દિવસથી જે બંધ છે ને તેના કારણે લોકોને મુશ્કેલીઓનો જે સામનો કરવો પડી રહ્યો છે। લાયસન્સ જે સિંગલ જે વિભાગ છે તેની અંદર જોઈ શકાય છે કે આરટીઓ વિભાગ તરફથી એક જે બોર્ડ લગાવવામાં આવ્યું છે, જાહેર જનતાને જણાવવાનું કે સાથી પોર્ટ એપોઇન્ટમેન્ટ જેના કારણે તારીખ 18 તારીખ સુધી આ જે છે પોર્ટલ બંધ થવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। જોઈ શકાય છે અત્યારે ઓફિસ છે તે ખાલી છે। સાહેબ, શું કારણ છે આ પોર્ટલ જે છે બંધ છે અને તેના કારણે શું અગવડ? મેન્ટેનન્સ અંડર મેન્ટેનન્સ છે, સર્વર એ પેલા એના સારથીનો મેન્ટેનન્સમાં છે, એટલે એવો મેસેજ આવે છે। કેટલા દિવસથી સર્વર બંધ છે? કાલથી જ છે આ તો, કાલથી કેટલા દિવસ બંધ રહેશે? 18 તારીખ સુધીનો એવો મેસેજ આવે છે। તો લોકો ધક્કા ખાય છે પૂછપરછ કરવા માટે આવે છે? હા, એટલે કેટલાક જે જોઈ લે છે એ લોકો નથી આવતા, પણ જેને ખબર નથી લોકો આવી જાય છે પેલી એપોઇન્ટમેન્ટના હિસાબે। કે કેટલી અગવડ? એક બાજુ ગરમી ના બધું પોર્ટલ બંધ થાય, હાજી પોર્ટલ બંધના કારણે કેટલી મુશ્કેલી? મુશ્કેલી હમણાં આ તો જે કામ એ લોકોના રહી જાય એટલે એ થાય, પણ હમણાં આ તો અંડર મેન્ટેનન્સ છે એટલે એ ખુલે જ નહીં, એટલે કામ એમનું નહીં થાય એમ। જોઈ શકાય છે કે 18 તારીખ સુધી આ જે છે પોર્ટલ જે ઓનલાઈન જે કામગીરી છે તે બંધ રહેશે અને તેના કારણે લોકોને મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। સરકારી કચેરીની જે વાતો કરવામાં આવતી હોય છે, ક્યાંક લાંબી લાઈનો જોવા મળતી હોય છે, ક્યાંક સર્વર થઈ જતા હોય છે, ક્યાંક અધિકારીઓ છે સમયસર નથી આવતા અને તેના કારણે ઉનાળાના સમય જે રીતે ભારે મુશ્કેલીનો જે સામનો છે તે લોકોએ કરવો પડતો હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે જે આરટીઓનું જે સર્વર ઠપ છે તે કેટલા સમયની અંદર શરૂ થશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે અગાઉ પણ આ રીતની સમસ્યાઓ છે અનેકવાર સર્જાઈ ચૂકી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।